શ્રી ચૌકસાય સૂત્ર. આ સૂત્રની વિશેષતા એ છે કે રાત્રિએ સંસારા પુરીસીમાં આ સૂત્ર ચૈત્યવંદન તરીકે બોલવામાં આવે છે. તો એટલા માટે શું કર્યું છે કે દરેક શ્રાવક તો સંસારા પુરીસી ભણાવી શકતા નથી. તેથી દેવસી પ્રતિક્રમણના અંતે સામયિક પાડતી વખતે લોગસ થયા પછી કહેવાનો વિધિ શ્રાવકોને માટે છે. એટલે શું સંસારા પુરીસી બધા ન ભણાવતા તો કંઈ અહીંયા ચૌકસે આવી જાય તો ચાલો ભાઈ આટલું તો કરો કે પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યાનંદ તો કરીને તો એટલો લાભ તો મળે. હવે સાહેબ એમાં પ્રશ્ન એ છે કે અમે લોગસ બોલ્યા પછી પ્રગટ લોગસ બોલી લઈએ પછી ચૌકસાય આવે તો એના પહેલાં જો ઔષધમાં આવીએ તો ખમાસણું દેવાનું હોય અને ઔષધમાં ન આવી તો ખમાસણું દેતા નથી. ખરેખર દેવું જોઈએ કેમ કે ચૈત્યાનંદ ચાલુ કરતાં પહેલાં ખમાસણું દેવાનું જ હોય. કેમ નથી દેતા મને સમજ નહીં પડતી. તમે ચૈત્યાનંદ ચાલુ કરવું છે. દેખો આ વિધિની ચોપડી છે એમાં બી નથી લખ્યું ખમાસ. ભલે નથી લખ્યું પણ હું શું કહું છું તમે ચૈત્યાનંદ ચાલુ કરો કોઈ પણ જગ્યાએ કરો ખમાસણું દીધા કેવી રીતે ચાલુ કરે મને મને જ સમજ નથી પડતી. પહેલાં સાહેબ આમાં મત મતાંતર થતા હતા. બીજું મહાત્મા બી કોઈ આવીને અમે ધારો કે વાર્તા મહાત્મા આદેશ આપતા જ હોય એમણે પણ કોઈ રીતે તમે ખમાસણું આપો એટલે બધું આમ કઈ રીતે એટલે આમાં અમને સમજણ નથી ને એમાં આપણે વિવેક ચૂકી જઈએ છીએ. એટલે એ જ વાત છે એટલા માટે તમારે ચોખવટ કરવાનું કારણ એ પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યાનંદ ચાલુ કરો છો અને ખમાસણું નથી દેતા. સાહેબ એમાં પાછું કેવું બને છે કે પ્રથા નીકળી ગઈ છે ને એટલે કોઈક ખમાસણું આપતું હોય ને તો એને ના પાડીએ ડાયરેક્ટ આપણે કોઈ વસ્તુ ભૂલી ગયા તો એને અપનાવવા જેવી છે. એને વાત કરો હા બોલ દેતા હતા પેલા દેતા હતા પછી તમારા મારા જેવા આવ્યા કે ખમાસણું ન હોય આપણે પ્રતિક્રમણ વચ્ચે જે મોપત્તી પડેલું બોલે ને એ મોપત્તી પડી લેવું પહેલાં ખમાસણું દઈ ઈચ્છા કારણે સંદેશ મોપત્તી પડી લઉં તો જ્યારે બી પ્રતિક્રમણમાં જેટલી મોપત્તી પડી લેવાની આવે છે આપણે તો આપણે જ્યારે ઈચ્છા આદેશ માંગવાનો ઈચ્છા કારણે સંદેશ ભગવાન ગુરુ ભગવાનને આદેશ માંગવાનો છે. ઈચ્છા કારણે સંદેશ મોપત્તી પડી લઉં આપણે એમાં તો સીધું બોલે છે વાદળું પૂરું થાય એટલે સીધું આપણે લોકસ પૂરો થાય એટલે સીધું મુપત્તિ આવે. આદેશ માંગીએ જ છે ને આપણે ત્રીજા આવશ્યકની મોપત્તી ત્રીજા વર્ષની મુપત્તિમાં લોકસ પૂરો થયો પછી મુપત્તિ હા એટલે સીધી મોપત્તી તો બોલો ને ઈચ્છા કારણે ત્રીજા આવશ્યકની મોપત્તી મળી. અચ્છા છઠ્ઠા આવશ્યકની મોપત્તી ખાલી એટલું બોલે કોઈ પણ જે આદેશ લોગસનો એક આવશ્યક જે બોલતો હોય જવાબ છે એ કે ત્રીજા વર્ષની મુપત્તિ છઠ્ઠા વર્ષની મુપત્તિ મળી સાહેબ કે આદેશ માંગવાનો એવું કંઈ નહીં. સાહેબ પોતે બી ક્યાં માગે છે ગુરુ ભગવાન જોઈએ તો ક્યાં માગે છે માંગવાનો ઈચ્છા કારણે સંદેશ ભગવાન છઠ્ઠા આવશ્યકની મોપત્તી પડી લઉં. અત્યારે ભગવાન ગુરુ ભગવાન બી હોય અને પ્રતિક્રમણ કરાવડાવતા હોય તો એ બી લોગસ પૂરો થાય એટલે લોગસ થયો એટલે મુપત્તિનું પડી વાત એ મુપત્તિ પડી લેવે અને બીજા જે શ્રાવક હોય જે આ બધા આદેશ કહેતો હોય કે એક લોગસ બે લોગસ એ કે ત્રીજા વાચક મુપત્તિ છઠ્ઠા વર્ષની મુપત્તિ બાકી કોઈ વસ્તુ આદેશમાં કોની વાત વાંદરા પહેલાં જે મોપત્તિ પડી લે છે પછી વાંદરા દઈએ છે સામયિક લીધા પછી પ્રતિક્રમણમાં સામયિક જ્યારે પચકાણ લેવાનું છે ત્યારે બી બોલી ત્યારે મુપત્તિ સાહેબ મુપત્તિ પડી રહ્યું ઈચ્છા કારણે જુદી છે ભગવાન મુપત્તિ પડી રહ્યું પચકાણ લીધા પછી વાયણા આપી વાંદરા આપી પછી ઈચ્છારી ભગવાન પસાય કરી પચકાણી વ્યાસ કરાવે એમાં કરીએ તો એ બધા આદેશ છઠ્ઠા વર્ષ ને ત્રીજા વર્ષે પણ નહીં કોઈ આદેશ નહીં બધું નીકળતું અરે સાહેબ અહીંયા નહીં કોઈ ભગવાન અમે તો બધી પેલા છ વર્ષ સંભળે છે ત્યારે શું બોલીએ સામાયિક ચોવીસો વાંદરા પરિક્રમણ કાવસર પચકાણ તો એમાં બી ઈચ્છા અનુસઠી નમો ખમાસણાણમ નમો રસદાચાર્ય પાર્યાય ના પણ જે છ વર્ષ સંભળે એના પહેલાં નથી બોલતા ઈચ્છા કારણે સંદેશ ભગવાન નહીં સામાયિક 24 હતો વાંદરા એટલે તો આપણે 6 વર્ષ આપણે જે કર્યા છે જે આપણે કોને કહીએ છીએ હા અમે 6 વર્ષ કર્યા આવું કોને કહીએ છીએ આપણે ભગવાને કહીએ કે આપણી સામે ગુરુ ભગવાન બેઠા એને કહીએ હવે એની અમારે માહિતી નથી સાંભળો તો પણ મારી સાંભળો તમને એ જ કહેવા માગું છું કે અમે તો ગુરુ ભગવંતોની નિશ્રામાં મેજોરિટી પ્રતિક્રમણ કરતા આવીએ તો એ બી અમારે જ્યારે વાંદરા બીજું વાંદરું પૂરું થઈ જાય એટલે અમે સીધા એ બોલે અમે બોલી સામયિક 24 તો વાંદરા પરિક્રમણ અવસર પચકાણ કરે ઈચ્છા પ્રમુખ ભાષા બીજું કંઈ આવતું એટલે જે ભગવાનના આચાર્ય ઉપાધિ પૂરું થાય પછી તરત ને એ તો અડાઈ જશું હા અડાઈ એ ત્યારે લગવા છે તો આ ક્યારે હોય છે 4-6 વર્ષ પૂરા થયા 6
છેલ્લી આ બે ગાત છેલ્લી બે છઠ્ઠા દશકની મોપતિ અને વાંદના પછી તરત છઠ્ઠા દશકની મોપતિ થઈ હા અને પછી વાંદરા લીધા વાંદરા પછી તરત આપણે સામાયિક 14 વાંદરા બસ ખાલી ડાયરેક્ટ જ બોલો Direct જ. ઈચ્છાકરણ સંસ્કૃત નહીં. નહીં અરે અહીંયા નહીં સાહેબ અલગ અલગ ક્ષેત્રોમાં બધે પ્રતિક્રમણ કર્યા છે પણ બોસ તો છે કોલ્હાપુર સુધી જઈને આ પૂછો ને અમારે કોલ્હાપુર જવો મુંબઈ જવો પાલિતાણા જવો બધે પ્રતિક્રમણ કરીને આવે ત્યાં ક્યાંય આવી સિસ્ટમ કોલ્હાપુર સાંગલી એટલે 6 વર્ષ સંભાળવાના છે કે અમે 6 વર્ષ કરી લીધા છે અને ઈચ્છા મણસોટી નમો ખમા સંભળાવવાનો ભાઈ એ હવે તો છે એ ભાઈ નહીં બોલીએ તો તમે જે કીધું ઈચ્છાકરણ સંધિ આદેશ નથી મારી ના આદેશ માંગણી નથી ઈચ્છાકરણ સંધિ શબ્દ ને એટલે ગુરુ ભગવાનને કહીએ છીએ નહીં એવું ઈચ્છા કાળ સંદેશા ભગવાન એ શબ્દનો ઉપયોગ ક્યાંય અચ્છા તો મોપતિ પડી લો એમાં બી નહીં બોમ્બે નથી નહીં ઉપરી મત છે તે કહું છું. મેં તમારે કીધું ને તમે તો છઠ્ઠા ત્રીજા વર્ષે તેમાં તો પ્રશ્ન તો પૂછીએ જ ચોખ્ખું કે મોપતિ પડી લેવું જો અને જ્યારે ગુરુ ભગવાન બોલે પડી લે પછી આપણે પડી લઈએ છીએ ત્રીજા આવશ્યકની અંદર હે ને સામાયિક સામાયિક પ્રતિક્રમણમાં સામાયિક અને પૂછીએ. સામાયિક પછી જે મુખપતિ પડાવી લઈએ અને પછી એને પછી પચકાણ મુખપતિ એ પચકાણ મુખપતિ એ પૂછીએ આદેશ લઈએ બાકી ત્રીજા આવશ્યકમાં છઠ્ઠા જાણ કરે છે. આવશ્યકમાં કોઈ મુખપતિનો આદેશ નહીં ત્રીજા આવશ્યકની અંદર પછી પક્કી જ્યારે પક્કી આપણે આવતીકાલે પક્કી પ્રતિકોણ છે તો દેવસ્યમ દેવસ્ય આલ્યો પડી કંતા ઈચ્છાકરણ પક્કી મોપતિ પડી લો હા એ તો આદેશ માંગે છે એ માંગે છે એ ને આવે છે. એમાં આવશે હા ઈચ્છાકરણ નિસબન પક્કી મોપતિ પડી લેવું પ્રશ્ન પૂછીએ એ આવે છે. એમાં એ બોલે છે. તો બસ તો જ્યારે આપણે મોપતિના છે તો આદેશ લેવાના જ છે સીધી જ વાત છે પણ આવું તો તો આપણે પહેલી વાર 15 દિવસનું પ્રતિકોણ કરીએ ત્યારે પક્કીનો આપણે આદેશ લઈએ છીએ પક્કી મોપતિ પડી તો પછી દેવસીઓમાં બી આવે જ ને કેમ ના સાહેબ 63 વર્ષ કેટલી ઉંમર તમારી 80 વર્ષ. 79 વર્ષની આજ પહેલી વાર તમારી કને આ સાંભળ્યું આ બધી જગ્યાએ બરાબર મહારાષ્ટ્ર કોલ્હાપુર નહીં, સાંગલી નહીં, અને ત્યાં ડોમ્બે જાય ડોમ્બે નથી એમ નહીં મારા સાહેબ આપણે ત્યાં મોટા મોટા આચાર્ય ભગવતી નિશ્રામાં પ્રતિક્રમણ કર્યા છે અમે પણ અમારે કોઈ આવ્યું મીન્સ કે પ્રેરણા કરી કંઈ નહીં આપણે કાલે સાહેબજીને પૂછી લઈશું પ્રભુભાઈ જો હવે તમારે એક બીજી વાત અને કરું મારી ભૂલ થતી હોય તો હું સીધા આચાર્ય ભગવાન મુક્તિચંદ્ર મુનિચંદ્ર સુરસજી મારા સાહેબ કને આવતીકાલે વિષય પ્રશ્નોત્તરીનો જ છે કેટલા વાગે છે સવારે કીધું ને 9:30 કે 9:30 થી 11 વાગ્યા સુધી ઈશિતા પાર્કમાં આ જ time તમારે પ્રશ્ન લખી નાખો કાલે રામાયણનો તમારે time સાહેબે છે. એમ કીધું છે પ્રશ્ન લખીને આપજો જેટલા પ્રશ્નો આવશે એનો જવાબ આપીશ જો નહીં પ્રશ્નો કોઈ આવે ને તો મારી રીતે પ્રશ્ન ઊભા કરીને તમારે જવાબ આપીશ સીતા પાર્કમાં ઈશિતા પાર્ક હવે બે જગ્યાએ છે અહીંયા જો કે અહીંયા એટલે તમારે જે લખવા હોય પ્રશ્ન લખી રાખજો આ બધું રામાયણ છે જો કાલે રામાયણનો બહુ સરસ છે એટલે એ બી 41 42 વર્ષ ભિક્ષા કંઈ નહીં આપણે તો પડ્યા અહીંયા સાહેબજી પધારશે એટલે આપણે બધું આ હા, પ્રતિક્રમણ right. શબ્દ પૂછી લઈશું આના માટે ચાલો કંઈ નહીં આગળ વધીએ જોઈને બોલે તો હવે આમાં એ કીધું છે આમાં તો આપણે આગળ વાત થઈ ગઈ આપણે કે રાત્રિય સંથારા પોરિસીમાં આ સૂત્ર ચૈત્યનંદ તરીકે બોલવામાં આવે છે જી માટે દરેક શ્રાવક તો સંથારા પોરિસી ભણાવી શકતા નથી તેથી દેવસી પ્રતિક્રમણના અંતે સામાયિક પારતી વખતે લોગસ કયા પછી કહેવાનો વિધિ શ્રાવકોને માટે છે આ 14 કસાય કહેવાનો વિધિ છે બરાબર અને એમાં બી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન છે એટલે પાર્શ્વનાથ ભગવાને તો આપણે છે ને પુરુષાદાની છે ઉપસર્ગોને દૂર કરનારા છે એમના માટે ખાસ તો પહેલો શબ્દ છે ચૌ કસાય એટલે કે ચૌ એટલે 4 કસાય કસાય એટલે 4 કસાય રૂપ આમાં શું કીધું છે 4 કસાય રૂપ 4 કસાયને કયા રૂપમાં કીધા છે પડીમલ્લુલ્લુરણું બોલ્યો છે આપણે શબ્દ કીધો છે ખબર આ બોલવામાં બરાબર વજન આપીને બોલવાનું છે હા એમાં 4 લ છે પડીમલ્લુલ્લુરણું ચાલો હવે બોલશું એક મોટી છે ને એક નાની છે રસવાવાળી અને આ પણ દૂધ હા એકમાં રસો છે પહેલું હા, પહેલું પહેલી રસો છે પછી મલ્લુ પછી આ લલ્લુ રૂમમાં પાછું આ છે બરાબર અને હું પાછી રસભાઈ હા પડી મલ્લુ લુરણ ના આમાં બી રસો છે ના, એ બરાબર છે બરાબર છે હા એ બરાબર આમાં હતું ઉલ્લુરણુમાં એવું આપ્યું છે નહીં બરાબર આમાં શું છે પડી મલ્લુ લુરણ હા આમાં દીર્ઘ છે હા તો દીર્ઘ છે. શબ્દાર્થમાં ફરક છે પાછો જ્યારે શબ્દ જુદા પડે છે ને સંધિ ત્યારે ફરક છે પાછું રસભાઈ છે હા હણુમાં રસવાઈ છે ત્યાં પાછી રસવાઈ છે રસવાઈ રસો છે હા રસવાઈ ના આમાં છે દીર્ઘ આપ્યું છે રસવાઈ છે હવે ચોપડીમાં ભૂલ છે કે શું છે એમાં અર્થમાં જો ને અર્થમાં બી દીર્ઘવ છે આમાં દીર્ઘવ છે અર્થમાં દીર્ઘવ છે
અમારામાં રસ બહુ છે. હા હે. અને આમાં શબ્દોમાં એમાં બી દીર્ઘ છે લુરણું, અને એમાં બંનેમાં આ પણ આમ છે, લુરણું આ રીતે છે શબ્દોમાં. ત્યાં બી એવું હવે છે. તમારી પુસ્તકો કેવું લાગુ થાય? આ છેલ્લું એકદમ રસવાઈ જૂનું છે. આ એકદમ છેલ્લું. જૂનું છે. અને એમાં એવું છે સાહેબ, એકમાં રસમાં જો આમાં બી લુરણું જો, એમાં હશે રસ્તો છેલ્લું. પણ એમાં છેલ્લું રસો કરી હા. હા એ જ કહું છું એમ ને. જ છે ભાઈ. આમાં આમાં બી સર આમાં બી એવું જ છે. તો આ બધી નવી પુસ્તકો છે ને? હા આમ તો આ જૂની જ છે. નવીમાં પ્રિન્ટિંગ હવે જો એમાં શું છે ખબર છે? લાંબુ બોલાતું નથી ને હા. એટલે રસોઈ જાય એ લોહીનું તરત જ લુરણું એમાં રસો વાઈન, વાઈન. જ્યારે બસ હા, છે. હા. આમાંથી લાંબુ બોલાય તો દીર્ઘ. દીર્ઘ હા. વાહ વાહ વાહ. શબ્દમાં આમાં ને આમાં મિસ્ટેક છે. હા. આમાં આ બંનેમાં ઊંધું આમાં બંનેમાં ફરક છે બોલો. બંને ઊંધું જતું છે હવે. ચાલો કંઈ નહીં, હશે આપણે જી, તત્વ. નમો યંત્ર. આપણે ગુરુગમથી જાણી લઈશું. હા બસ. તો આમાં શબ્દ જ્યારે સંધિ છૂટી પડશે એટલે પડીમલ શબ્દ થશે, પડીમલ, અને ઉલ્લુરણું, આમાં ઉલ્લુરણું શબ્દ થશે. અને પડીમલ, પડીમલ એટલે શું ખબર છે? મલ્લ એટલે શું? પહેલવાન હોય ને કુસ્તીબાજ, એને હા. મલ્લ કહેવાય. અને પડીમલ એટલે કુસ્તીબાજની સામે જે વિરોધી હોય એટલે પ્રતિસ્પર્ધી, એટલે એનો વેરી. એટલે આના માટે પડીમલ એટલે વેરી શબ્દ છે. પણ આ વેરી એટલે કેવો? હવે શેના માટે વિદ્યુત કષાય રૂપ પડીમલ, એટલે આ જે કષાયો છે ને, 4 કષાયો, એ આપણા આત્મા માટે વેરી છે. હા. આપણા આત્માના વેરી વેરી. એવા 4 કષાયો, જી. અને એને ઉલ્લુરણું, એનો વિચ્છેદ કરનાર. કેવો શબ્દ, કેવો સરસ રચના કરી છે ગંધર્વ પાસે. 4 કસાય રૂપ વેરીને ઉચ્છેદનાર, ઉલ્લુરણું, એટલે કે એને ઉચ્છેદ કરનાર. આ બધા વેરીને મૂળમાંથી કાઢી નાખે એવા મયણ બાણ મુસુમરણું. મયણ એટલે કામદેવના બાણને, મુસુમરણું એટલે ભાંગનાર, કામદેવના બાણને ભાંગનાર, તોડી નાખનાર. સરસ પિયંગુ. હવે જો આ છે ને પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે, પણ પહેલાં એમનો પરિચય આ રીતે આપ્યો છે કે 4 કસાય રૂપ વેરીને ઉચ્છેદનાર, પછી કામદેવના બાણને ભાંગનાર, અને હવે એમના શરીરનું સરસ પિયંગુ. શરીર એમનું કેવું છે? શરીરનો વર્ણ સરસ એટલે રસવાળી, નીલી, નીલી એટલે છે ને આવો જે કલર હોય ને, રાયણ, આસમાની. રાયણ જ્યારે પાકી હોય ત્યારે પીળી હોય, પણ રાયણ જ્યારે થોડી કાચી હોય, કાચી. પાક્યા પહેલાંની, તો આવી ભૂરાશ પડતી આવી હોય રાયણ. એ રાયણની વાત છે. સરસ પિયંગુ. પિયંગુ એટલે રાયણ, અને નીલી રાયણ જેવા. વનનું એટલે વર્ણવાળા. એટલે પાર્શ્વનાથ ભગવાનના શરીરનો વર્ણ કેવો છે? નીલી રાયણ. ભૂરાશ પડતો હોય, નીલી રાયણ. એટલે પાકી નથી, પણ જ્યારે થોડી કાચી હોય ત્યારે ભૂરાશ પડતી હોય, એટલે એવો એમનો વર્ણ છે. એવા સરસ પિયંગુ વનનું ગયગામીઓ. ગય એટલે હાથી, ગામીઓ એટલે ગતિવાળા. હાથી જેવી ગતિવાળા. હાથી કેમ ધીમે ધીમે ચાલે એમ, તે એવી ગતિવાળા, હાથી જેવી ગતિવાળા. જયુ પાસુ ભુવણત તય સામે. જય થાવ, જયવંતા વર્તો હે પાર્શ્વનાથ ભગવાન. ભુવણત તય, 3 ભુવનના સ્વામી, 3 ભુવનના સ્વામી એવા પાર્શ્વનાથ ભગવાન તમે જયવંતા વર્તો. એટલે આપણે બે ગાથા, આમાં પંચમીની જેમ 2 જ ગાથા છે, 14 કસામાં ગાથા 2 જ છે, તો તોય આપણે 14 કસાય બધા ભૂલી જઈએ છીએ, બધાને યાદ રહેતું નથી, કેમ કે આપણે ઉપયોગમાં નથી રહેતું એટલા માટે. જે પંચમી તો રોજ સામાયિક તો રોજ કરીએ, પણ પ્રતિક્રમણમાં બધા રેગ્યુલર કરતા બરાબર, પણ 14 કસાય પ્રતિક્રમણ બધાને આવડે છે કે અમુક લોકોને જ આવડે? બધાને આવડે પાછું? તો સારું, આવડતો સારી વાત. તો હવે આનો અર્થ બરાબર સમજી બધાને એટલે જે 4-5 જણા પ્રતિક્રમણ આવડે છે. હા. બધા એટલે કોણ પ્રતિક્રમણ બેસનારા બધાને 14 કસાય. હા, કેમ કે તમે જો કોઈનો કહો ચાલો બધા બોલો ચકો, ચાલો બધા આદેશ માંગે, તો કોઈ બધા તો નહીં. અને આમાં જોડાક્ષરો છે, અને શુદ્ધ બોલવાનું છે, એટલે આ થોડું અઘરું પડે છે. જો આમાં બધા ઉ શબ્દ વધારે, જો ચૌકસાય પડીમલ્લુલ્લુરણું, દુજ્જય મૈણ બાણ મુસુ મુરણું. ઉનો ઉચ્ચાર વધારે છે. સરસ પિયંગુ વન્નુ ગય ગામિયું, જયઉ પાસુ ભુવણ તય સામિયું. પહેલેથી ઉઠી રહીને છેલ્લે સુધી બધે ઉ છે. એટલે હવે આનો બધો ભાવાર્થ જોઈ લઈએ. 4 કસાય રૂપ વૈરીના ઉચ્છેદનાર, દુઃખે જીતાય એવા કામદેવના બાણને તોડનારા, સ્નિગ્ધ નીલી એવી રાયણના જેવા શરીરના વર્ણવાળા, અને હસ્તીની જેવી ગતિવાળા, 3 ભુવનના સ્વામી શ્રી પાર્શ્વનાથ પ્રભુ જયવંતા વર્તો. પછી એના પછીની બીજી ગાથા લઈએ આપણે.
જસુ એટલે કે જેમની, બરાબર, જેના, તણુ કંતિ કડપ્પ, તણુ એટલે કે શરીરનું, જસુ તણુ, કંતિ એટલે કાંતિનો, કડપ્પ એટલે સમૂહ, જસુ તણુ કંતિ કડપ્પ સિનિધ્ધો, સિનિધ્ધો એટલે સ્નિગ્ધ, એટલે કે જેમના શરીરની કાંતિનો સમૂહ એકદમ સ્નિગ્ધ છે. સો હા, સ્નિગ્ધ, સ્નિગ્ધ એટલે ચીકણો, એકદમ લીસું, આમ લીસ શરીર એમને લીસો કે એકદમ ચીકણો? હા, લીસું ને ચીકણું એવું. હા, એટલે કે જ્યાં નજર આપણી એકદમ આકર્ષક, આપણી નજર ત્યાં ચોંટી જાય એવું આકર્ષક. હા, તો કડપ્પ સિનિધ્ધૌ સોહય ફણીમણી કિરણા લીધો. સોહય એટલે કે શોભે છે, બરાબર, એટલે કે એવો એમનો દેહ એવો શોભે છે, એક વખત તમારી નજર પડે ઠરે એટલે એકદમ સ્થિર થઈ જાય, એટલે પછી ત્યાંથી નજર હટાવવાનું મન ના થાય. સોહય ફણીમણી, સોહય એટલે શોભે છે, ફણીમણી કિરણા લીધો. ફણી એટલે કે ફેણનું, મણી એટલે રત્ન, અને કિરણ એટલે તો કિરણો એટલે એમના પ્રકાશ, અને આલિદ્ધૌ શબ્દ છે, કિરણ વત્તા આલિદ્ધૌ. હવે આલિદ્ધૌ નીચે આમાં આપ્યું છે હા, વ્યાપ્ત, આલિદ્ધૌ એટલે વ્યાપ્ત, એટલે કે ફેણના મણી એનું જે કિરણો, એવા કિરણોથી વ્યાપ્ત, એટલે પ્રભુ પાસોને માથા પર તો ફેણ છે, ફેણ ઉપર પાછા મણી, મણીના કિરણોથી વ્યાપ્ત. આજે આપણે ભાવાર્થમાં જોઈએ એમાં શું લખ્યું છે, આપણે હમણાં શબ્દોના અર્થ લખી છે. પછી નમ નવ જલહર, આપણે નમ કઈ રીતે બોલે છે, નમ નવ જલહર, કે નવ ઉપર મીંડું છે, એકલો જ અક્ષર છે, જુદો બોલવાનો છે. નમ નવ જલહર. ઘણા લોકો નવ નહીં બોલો. ના, નવ નથી, કેમ કે આ એક જ અક્ષર છે અને નવ શબ્દ જુદો છે. નમ નવ જલહર, જ્યારે એક અક્ષર ઉપર મીંડું હોય ત્યારે નમ બોલાય. જો તમે જમ સુર સંગા યાદ કરો, જમ સુર સંગા સા સુર સંગ, એ કઈ રીતે બોલે છે, પણ અત્યાર સુધી હજી શાંતિ નથી. આમાં તમે નન ન બોલો છો. હા, નવ. ના, નમ નવ છે, નમ છે. નમ એટલે નિશ્ચય, એટલે કે ફિક્સ, નિશ્ચિત, નમ એટલે નિશ્ચય. નવ જલહર, નવ એટલે નવો, જલહર એટલે મેઘ, નિશ્ચય નવા મેઘ જેવું. નમ નવ જલહર. તડિલ લય છે, તડિલ એટલે શું છે, વીજળી, તડિત એટલે વીજળી, અને લય એટલે લતા, વીજળીની લતા, જ્યાં વીજળી ચમકારા મારે કેવી આમ ઝબકારા મારતી તેવી. તડિલ લય લંચ્યું સહિત, સો જીણું પાસું પયચ્છૌ વંચ્યું, તેથી હે જીનેશ્વર પાર્શ્વનાથ ભગવાન આપો અમને વાંછિત, અમારા વાંછિત દૂર કરો. હવે આખોનો આપણો ભાવાર્થ જોઈએ, એટલે આપણે શબ્દોના અર્થ જોઈએ, ભાવાર્થ જોઈએ. જેના શરીરની કાંતિનો સમૂહ સ્નિગ્ધ છે, વળી જે નાગેન્દ્રની ફણાની ઉપર રહેલા મણીના કિરણોથી વ્યાપ્ત છે, વળી જે વીજળીની લતાએ કરી સહિત એવા નવા મેઘની જેમ શોભે છે. વીજળીની લતાએ કરી, એટલે લતા એટલે શું, લતા એટલે વેલડીઓ, પણ વીજળીની વેલડીઓ એટલે કેવી, વીજળી જ્યારે આકાશમાં ચમકારે મારે કઈ માંગી ચૂકી જતી હોય, એટલે એવી વીજળીની લતાઓ એમ કીધું ત્યાં. વીજળીની લતાએ કરી સહિત એવા નવા મેઘની જેમ શોભે છે. જ્યારે કાળા વાદળા ભેગા થાય, નવો નવીન મેઘ, એમાં કેવી વીજળીઓ ચમકતી હોય, એવા નવીન મેઘની જેમ શોભે છે. તેથી શ્રી પાર્શ્વનાથ પ્રભુ મારા વાંછિત પૂર્ણ કરો, એવા પ્રભુ પાર્શ્વનાથ મારા વાંછિત પૂર્ણ કરો. કેમ કે જ્યારે પાર્શ્વનાથ ભગવાન જ્યારે પેલા કાદંબરીના જંગલોમાં જ્યારે કૌશગમાં ઉભેલા હતા, ત્યારે જે પેલા મેઘમાળી, જે કમઠ જ મેઘમાળી બનેલો વ્યંતર, અને મેઘમાળી જે બધું જે ઉત્સર્ગ કરેલો, એ દ્રશ્ય આમાં યાદ આવી જાય. એવું પેલા મેઘ એકદમ છે, વીજળીઓ ચમકારા મારી રહી છે, અને વરસાદ વરસાવી રહ્યા છે, નાક સુધી પાણી આવી ગયું છે, એ બધું સીન આમાં યાદ આવી જાય. એવી રીતનું છે આમાં, એટલે વીજળીની લતા હોય. ગાથા બોલું તો જસુ તણુ કંતિ કડપ્પ સિનિધ્ધૌ, જસુ તણુ કંતિ કડપ્પ સિનિધ્ધૌ, સોહૈ ફણીમણી કિરણા લીધૌ, નમ નવ જલહર તડિલ્લય લંચ્યું, સો જીણું પાસું પયચ્છૌ વંચ્યું. બધામાં ઉ છે, ઝીણમાં પણ ઝીણું, સો જીણું, પાસમાં પાસું, પયચ્છૌ વંચ્યું, આખું સૂત્ર ઉથી ભરેલું છે બંને ગાથામાં. ઉ નમ નવ જલ, નમ નવ, હા, કેમ કે અલગ એટલા માટે આ ખાલી એક જ અક્ષર છે, અને એક અક્ષર પર જ્યારે મીંડું હોય તો એનો ઉચ્ચાર મ થાય. નમ, એના પર જ્યારે અનુચ્ચાર એનો મ થાય. નમ નવ જલ.
જેમ જમ સુર સંઘા તમે હજી સાંજે ગાઓ છો ને, કઈ રીતે ગાઓ છો? જમ સુર સંઘા કઈ રીતે બોલો છો? સા સુર સંઘા મારે બી ભક્તિગણમાં ઘણી વાર મારે બી બોલવાનું આવે કામ ભદ્રેશભાઈને આવે વળી અમે અરવિંદભાઈને કહીએ છીએ અરવિંદભાઈમાં બી ભૂલ તો આવે હા તો એને કહેજો નમ શબ્દ આવશે. એટલે હું પહેલાં બોલું મારું તો સાંભળો છો ને. હા બોલો બોલો. ચૌકસાય પાણીમાં રણો જય માયણ બાણમો સુર આમાં ભૂલ હર સતિયાંગ મનોનયગામો જય ઉપાસુ વણતય સામીઓ જસો તારો કાંતિ કડપચણી દઉં સોહાય પાણી મણી કિરણાલે દઉં નવ જલહરા આ બસ અહીંયા મારા થાય નમ નવ જલહર તણી નયલંચિયું સોજીડું પાસુ પયચ્છો વંચિયું. એટલે જ્યારે અર્થ કરીને ત્યારે ખબર પડે કે આ નમ શબ્દ એકલો છે, તો એકલો છે માટે નમ બોલો. જો તમે નન નવ સાથે બોલો તો આ નન નવ આવે. આ નન નવનો કોઈ અર્થ નથી. નવ જલહર એટલે કે નવા મેઘ જેવું, નવ જલહર એ શબ્દ છે. એટલે નમ નમ એટલે શું? નિશ્ચય, એટલે કે વળી નિશ્ચયથી. ભાઈ આમાં કેવું થાય છે ખબર? આપણે ઉચ્ચાર સુધી શુદ્ધ નથી ને એટલે આ શબ્દો આપણા માટે ઉપયોગી થઈ શકતા નથી. ઉચ્ચાર સુધી પરફેક્ટ ન હોય. કારણ કે આટલા મહાન મહાન અને જો મંત્રાક્ષરો તમારો પહેલો શબ્દ ને પડી મલ્લુલ્લુ રણ, આ ચાર લ છે. એટલે આ મથી આ મ સિંગલ છે, આ મૂંગફળી પહેલવાને આ ચાર પહેલવાને ઉપાડવાના છે. ધક્કો આ મારવાનો. પતલા માણસે આ ચાર વજનવાળાને ઉપાડવાના છે. એટલે અહીંથી જ વજન આવતું પડી મલ્લુલ્લુ રણું. ચૌકસાય ચોક્કસાય ડબલ ક ચૌકસાય ચૌ. પડી મલ્લુલુ રણું પડી મલ્લુલ્લુ રણું. પડી મલ્લુલુ રણું હા. પડી મલ્લુલુ રણું પડી મલ્લુલ્લુ રણું. એટલે આવું શુદ્ધ લગભગ કોઈ બોલતા જ નહીં હશે લગભગ. ચાર લે પણ આપણે જો બોલવું છે તો આવું શુદ્ધ બોલો. એના બરાબર. ચાર લે 90% આવું શુદ્ધ નહીં બોલતા હોય તમને કહું. પણ આ રીતે શુદ્ધ આ છે કેમ કે એમાં ચાર લ છે. ચાર લે ચાર લે છે સાચી, એમાં બે અડધા અડધા લે છે. પડી મલ્લુલ્લુ રણું. અને અડધા એટલે આમાં ભલે દેખામાં અડધા છે પણ આ બંને લ સરખા જ છે. એટલે ડબલ જ છે. એટલે જ ચાર બોલું છું. હા ડબલ જ છે. એ તો તમને જોડેલા બતાવે છે પણ બતાવે જોડિયા ભાઈઓ બંને એક જ સરખા છે. હા એક જ સરખા એમ. બરાબર જોડે આ બરાબર દ્રષ્ટાંત રાઈટ. જોડિયા ભાઈઓ બંને રૂપે રંગે સમયે બધા એક જ સેકન્ડે જન્મેલા છે. તો પછી આ બે ડબલ ક છે એટલે બે ક થયા હા આ બે ક છે. ઉપર હા ચોક્કસાય એટલે જ વજન આપીને બોલવાનું છે ને. ચૌકસાય એટલે આપણે ખાલી ચૌકસાય બોલો ના ચાલે. ચૌકસાય મલ્લુલુ રણું પડી મલ્લુલ્લુ રણું. મલ્લુલુ રણું આ બધી મારી ભૂલ મારા સાહેબે કાઢેલી છે તમને કહું છું. જો સાહેબ અમારાથી ભૂલ સુધરે છે કે નથી સુધરી તો પરમાત્મા જાણે અમે જાણીએ છીએ. પણ એટલું ખરું કે જ્યાં તમે આ ભૂલ બતાવી છે ને એ સૂત્ર ઉપર એ જગ્યા ઉપર આવી જાય એટલે લાઈટ તો થાય જ છે. પછી હું શાંતિ બોલતો હું કે શિરીષભાઈ બોલતા હોય મુકેશભાઈ બોલતા હોય XY જોડ પણ લાઈટ તો થાય ક્યાં મૂકે છે ટોલો મારી દીધો છે. લાઈટ થઈ જાય છે. બાકી હવે શું છે હું બબ્બે સામાયિક લઈને બેસી જતો મારા સાહેબ પાસે કૈલાસનગર. બબ્બે સામાયિક લઈને બેસી જતો અને ત્યાં બધું શુદ્ધ કરતો. પણ હેબિટ પેલી અમારી વર્ષોથી સાહેબજી ઘર શુદ્ધ પડી કરાવે. ગઈ. આખી એ ટેવ પડી ગઈ. જીભ પહેલેથી એ રીતે ઉઠલે છે ને એટલે આને થોડુંક હે ને બરાબર છે. પણ તમે પ્રયત્ન સારો પ્રયત્ન છે હવે તો ના, ના, તમારે જરૂર. કહું આ તમારી જોડે આ બધું શીખવા માટે બેઠા ને ત્યાર પછી કંઈ પણ સૂત્રો બોલી છે ને એમાં ભાવથી અને જેટલો સુધારો થાય ને એટલો કરી જ છે. બસ હવે તમારો બેડો હું તો સાહેબ બહુ તમારો ચીપી બેડો ચીપી પાર. જેમાં એવું લાગે કે થોડું ભાઈ અને હું તો મારા સૂત્ર બી એકદમ ચીપી ને સજ્જ મને કહેજો પાછા તમે જેમાં તમને ભૂલ જેવું લાગે એમાં આજે ડેટા બંધ નહીં પછી સુધારીને પછી લેશે પાછા લેશે તો ખરા જ.
જેમ કે હમણાં બધા મેં કહ્યું નાણામી કર્યું ને, આ નાણમી કર્યું સંતિકરણમાં મારા દીદી છે ના ભૂલ થઈ મેં પછી તરત બીજે સાંજે જ પ્રતિક્રમણ ઉઠ્યા પછી સીધું તમારે અહીં આપ્યું તો એમાં બરાબર ચાલ્યો સમજ્યા. મેં તમને કહ્યું સંતિકરણની અંદર તમને કંઈક વિચાર આવી ગયો એ જ મિનિટે સ્ફોટ થયો એટલે તરત એ આખું ધારા તૂટી ગઈ. ચાલ કાલનો પ્રશ્ન લઈ લઈએ. જી 72 3 હા અમમ ચરિત્ર એટલે શું? હા અમમ ચરિત્ર. તમામ હવે 72 અમમ ચરિત્ર નામનો ગ્રંથ છે. હવે ગ્રંથ આપણે વાંચીશું તો ખ્યાલ આવશે, પણ એમાં આપ્યું છે કે શીલ વ્રતધારી દંપતી. હવે કચ્છ દેશમાં સુકચ્છ નામનું નગર છે અને એ નગરમાં બહુલ નામના શ્રાવક અને શ્યામા નામની શ્રાવિકા એમણે આચાર્ય પદ્મસુરીજીના ઉપદેશથી જીન ધર્મના મહારાગી બન્યા અને આ બંને દંપતીએ બાલ્યકાળમાં જ એકાંતરે બ્રહ્મચર્ય પાળવાનો નિયમ લીધેલો. એકાંતરે એટલે ખબર પડી જેમ વિજય શેઠ ને વિજય શેઠ અને જેમ 15 દિવસ છે. હા. શુદ્ધ અને વધ. આ લોકો એકાંતરે પેલા તો સૂદ ને સૂદ અને વધ. વધ હતું, પણ હમણાં તો એકાંતરે એટલે એક દિવસ છોડી બરાબર. તો એકાંતરે બ્રહ્મચર્ય પાળવાનું અને તેથી નિયમ લીધેલો, તેથી આજીવન સુધી શુદ્ધ રીતે બ્રહ્મચર્ય પાળ્યું. આ બંને ભરવાડ જાતિના હતા. એમણે ઘણા ભરવાડોને જૈન બનાવેલા. કહેવાય છે કે દેવતાઓ પણ તેમની સેવામાં હાજર રહેતા હતા. આ બ્રહ્મચર્યનો પ્રતાપ છે. બ્રહ્મચર્યનું પાલન. બ્રહ્મચર્ય એટલે એક દિવસ તો હા એકાંતરે એક એકાંતરે. દિવસ ભોગ ભોગવતા હવે આમાં તો લખ્યું છે એકાંતરે. એમ જ છે ને સર? હા પણ હવે જેમ પેલું વિજય શેઠ ને વિજય શેઠાને જેવું થયું એવું આમાં એમાં નથી. એવી એ સ્ટોરી અલગ નથી. પડે. હા હા. હા वो तो कम्प्लीट ब्रह्मचर्य થઈ ગયું. હા. એમને તો શું કરેલું, એકને શુક્લ પક્ષ ને એકને કૃષ્ણ પક્ષ, જી. અને પાછા બંને તો ત્યાં સુધી કીધું કે જ્યાં સુધી આપણી વાત જાહેર ન થાય ત્યાં સુધી આપણે કોઈને કહેવાનું પણ નથી. અને ખરેખર જાહેર થયું, કોઈ આચાર્ય ભગવાન પાસે કોઈ આવ્યા ને કોઈએ કીધું કે તમારે 84,000 સાધુ સાધ્વી ભગવાનની તમારે ભક્તિ કરવાનો લાભ લેવો છે. 84,000. પછી આચાર્ય ભગવાને કીધું હમણાં તો હવે ચોમાસું હમણાં પૂરું થઈ ગયું છે, હવે આટલા બધા સાધુ ભગવાન મળવા મુશ્કેલ છે. પછી એમને જ્ઞાની હતા આચાર્ય ભગવાન, એમણે જ્ઞાન મૂકીને જોયું. પછી કે છે તમારો એક ઇલાજ છે, તમે જાઓ વિજય શેઠ વિજય શેઠાણીના ઘરે, ત્યાં જાઓ અને તમે એમની ભક્તિ કરો. આ બે જણની તમે ભક્તિ કરશો તમને આટલો જ લાભ મળશે. અને આ વાત પછી ત્યાં એ લોકો આવ્યા, આવીને ભક્તિ કરીને આચાર્ય ભગવંતે કીધું છે ને ત્યાં સુધી તો ઘરમાં માતા પિતાને પણ કીધું નથી. તલવાર વચ્ચે રાખીને, હા વચ્ચે તલવાર રાખીને સૂતા હતા બંને જણા. વિજય ઘરમાં કોઈને જાહેર નથી કર્યું અને એવું શુદ્ધ બ્રહ્મચર્ય પાળતા હતા. અને પછી કીધું જેવું ખબર પડશે એવું આપણે દીક્ષા લઈ લઈશું. અને એ જ કર્યું કે જે ખબર પડી આ વાતની એને પાલીતાણામાં એમની એ છે કે હા છે ને રાયણ પગલાના ત્યાં જે બાજુમાં રાયણ પગલાની બાજુમાં ગોખલો છે ને એમાં બસ આ રીતે વિજય શેઠ શેઠાણી તલવાર રાખેલી જ છે. તલવાર વચ્ચે રાખીને સૂર્ય. હવે આવા ઉત્તમ આપણા શ્રાવકો થઈ ગયા. અને આમને તો આમણે કીધું ને દેવતાઓ પણ અમને અને પાછા રબારી હતા, ભરવાડ હતા ને. ભરવાડ હતા. અને પેલા તો આપણા જૈન શ્રાવકો હા, હતા. આ તો ભરવાડ છે. પણ તો બી જો ભરવાડને પણ દેવતાઓ પણ તેમની સેવામાં હાજર રહેતા. દેવતાઓ પણ તો ભલે એકાંતરે બી કરતા પણ શુદ્ધ પણ બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય શુદ્ધ પાળતા. તો છે. હા, એટલે બ્રહ્મચર્યની તાકાત. અને પંડિતજી પહેલું એક દ્રષ્ટાંત આવે છે આવું કે મારા વર પ્રતિવ્રતા હોય તો નદી મને જગા આપી હા, હતી એ- અને મારા દિયર તપસ્વી હોય તો મને એ કરે તો બી થાય છે. ઉલ્લા કહે છે ઉલ્લી પેલી બેન વિચારે છે કે મારો વર મને ભોગવે છે અને મારા દિયર ખાય છે. ત્યારે જ ઓરાવીને આવી છે. હા અને કેવી રીતે નદી જગા આપે આવી અને આપી દીધી આપી દીધી રીત છે. નદીએ જગ્યા આપી દીધી કંપની. એટલે મેં તમને વચ્ચે વચ્ચે ઘણી વાર કીધું કમલબદ્ધ નવકાર ગણો ને, કમલબદ્ધ નવકાર ગણો ને તો ખાવા છતાં ઉપવાસનો લાભ મળે છે. તો એ જે હતા ને ખાવા છતાં પણ એ ઉપવાસ ઉપવાસી હતા. હતા. એટલે આ રીતે એટલે એમનું ખાવામાં મન બિલકુલ નહીં. બિલકુલ નહીં. અને પેલા પણ સ્ત્રીને ભોગવવા છતાં પણ હા ને અનાસક્ત ભાવે. પણ ભાઈ કેટલું આસક્તિ મનનું નહીં. કેટલું એ બસ હશે એ તો વાત છે. ભાઈ આ કેટલું જબરજસ્ત કહેવાય કે પોતાની પત્નીને ભોગવવાની છતાં પણ અનાસક્ત ભાવ. અનાસક્ત How it is ભાવ. possible? આ જ વસ્તુ છે. એ જ મોટી વાત છે. આ જ લાવવાનું છે આપણે આ લાવશું તો જ છૂટવાનું છે. આપણે અનાસક્ત ભાવ જ લાવવાનો છે. મેં કીધું આપણે એમાં જ રચ્યા પચ્યા એના બદલે એનાથી પ્રવૃત્તિ કરતા આવીએ ને એનાથી દૂર એટલે કેટલી એ બધી. પેલા સાહેબજી કીધેલું ગુરચંદ્રશ્રી મહારાજ સાહેબ નિશ્ચય નહીં હું વાત કરું છું પાપ કરવા છતાં પણ હા
બોલેલો બહુ મસ્ત કુંચંદ્ર બરાબર. સૂરી મારા સામે બાકી નિશ્ચય નહીં બરાબર. જો બે રીતે જોવાય, જેમ કે આપણે કોઈ તપ કરવું હોય, શ્રેણી તપ વગેરે ચાલુ કરવું હોય, તે રીતે ચાલુ કરવું હોય તો જેને ખરેખર જેને હાર સંગાથી છૂટવું છે ને જી એ શું વિચારશે કે બે ઉપવાસની વચ્ચે બ્યાસનું છે કે બે બ્યાસની વચ્ચે ઉપવાસ હોય છે ને? બરાબર છે હવે જેની જેને તપની હાર પણ નજર છે ને એને બે બ્યાસની વચ્ચે ઉપવાસ દેખાશે, અને પેલાને અને જેને બ્યાસના પર નજર છે એને બે ઉપવાસના વચ્ચે એ બે ઉપવાસની વચ્ચે બ્યાસનું દેખાશે. હવે આપણી દ્રષ્ટિ કેવી છે આપણે વિચારો, આવું આખો સંસારમાં આપણે વિચારો આ રીતે જ દ્રષ્ટિ એ જ અનુભવની દ્રષ્ટિ. ભદ્ર મહારાજાનું કેટલું પણ પ્રભુએ હશે. સ્તુતિભદ્ર મહારાજા ચોમાસું ગીરી ખાલી 3.5 હાથ દૂર રહેવાનું, આટલું ફક્ત એટલું જ, 3.5 હાથ દૂર રહેવાનું, બાકી બધું જે કર્યું તે હા. છોડ. એટલે તો સાહેબ એમના ગુરુ ભગવતે દુષ્કર કીધું ને દુષ્કર. હે પણ ભાઈ અને પણ અઘરું જ ને સાહેબ. નહીં બહુ પણ અઘરું. વેશ્યા પણ કેવી રીતે રહેતી હતી, આખું પારદર્શક કપડાં પહેરીને બધી છૂટ હતી ને એટલે એને મારે ખાલી બસ 3.5 હાથ દૂર રહીને તારે જે કરવું હોય અને ખાવા બી બધું આપે પ્રભુભાઈ નૃત્ય કરતી હરે અને બધી વિગયો બધી કે મીઠાઈ બધું, અને નૃત્ય પણ કરતી. જે વિકાર ઉત્પન્ન હા, થાય ને, એ જ. એની જ બધી સામગ્રી આપતી હતી, હા. ભોજન સામગ્રી એટલે કહેવામાં કે એ તો ભાઈ Control એટલે તો ભાઈ દુષ્કર એને તો પાછું અભિમાન હતું કે હું તો એને પાડી જ દઈશ, પણ હા એને તો એને એ જ હતું કે વેશ્યાનો તો એમ જ હતું કે એ તો મહાત્માનો હું હવે તો નહીં તો સ્ત્રી કને એટલું ભાઈ સ્ત્રી કને આમ દામ દંડ ભેદ બધું જ હોય છે કે એ કેટલી બ્રિલિયન્ટ વેશ્યા હોય છે. પેલું ભસતા કૂતરાઓને આમ એક એક બાણ મારી તમારે નિશાને કીધું ને કહાની કીધી ને પૂર્વજીને નિશાના આ નિશાન અલગ હોય એ તો રાજાની વેશ્યા. ભોજન એકવાર ગરમ ઠંડુ થઈ ગયું ને તો એને ફેંકી દે ને નવું ગરમ બનાવે. હા હા યસ તો એ કોસ્યા વિશેની બી એટલી ખબર હતી કે ઠંડુ થયેલું ભોજન ગરમ કરો તો નુકસાન કરે શરીર, નવું બનાવવું. એ નંદીશન મુનિને તો આજના જમાનામાં આપણને ખબર નથી, છે જ. એ જમાનામાં ખબર હતી. નંદીશન મુનિ ચાલો એક પ્રશ્ન કાલના માટે લખાઈ દઈએ. હા, સોમવાર માટે એની ગરમ કરીને ખાઈએ. હા એ નુકસાન. ઠંડુ ખાઈ લેવાનું, પણ પેલું ઠંડુ થયેલું પાછું ગરમ નહીં કરવું એની વાત. ગુજરીમાં મહારાષ્ટ્ર બધા ઠંડુ વાપરે જ છે, પણ ઠંડુ વાપરે નુકસાન નથી કરતું, પણ જે ઠંડુ થયેલું પાછું ગરમ કરીને વાપરે છે ને એ નુકસાન. હા, આપણે જીભને ગરમ જોઈએ છે ને. આજે ગરમ હા, જીભને ગરમ જોઈએ છીએ. ઘરવાળા પાછા કેવું ઘરવાળા વિચાર કે ઠંડુ થયું છે લાવો ફરીથી ગરમ કરીને ચા આપું. જો એક આ રામાયણનો પ્રસંગ છે, બહુ ફાઇન છે, આનો પ્રશ્ન આપણે સોમવારે જવાબ આપીશું. રામાયણનો. રામચંદ્રજીએ નિમિત્ત વેત્તાને પૂછ્યું કે લંકા કેવી રીતે જીતાય. નિમિત્ત વેત્તા એટલે જ્યોતિષ. એ જમાનાના જ્યોતિષો બહુ જાણકાર હતા, હા, આજના જેવા નહીં. અને એનો શું જવાબ આપે છે અને કેવી રીતે જીતે છે, આ બધું સસ્પેન્સ છે, આ બધું જાણવા છે. કાલે આપણે પૂછ્યું છે રામાયણ ચાલે છે લંકા કઈ રીતે જીતે? હા, નિમિત્ત વેત્તાને પૂછ્યું લંકા કઈ રીતે જીતાય, અને એનો નિમિત્ત વેત્તા એનો જવાબ આપ્યો ને એનો પ્રયોગ કર્યો અને એ કર્યું પણ ખરું ને એનાથી ફરક પડ્યો. એ જવાબ સોમવારે. ચાલો જુનાગઢ ચાલો જીનાક નવરી બોલે છે. ચાલો, પ્રણામ.